અડધો કપ ખાંડ, અડધો કપ પાણી બરાબર હલાવીને ઓગાળી લો. એક મોટા વાસણમાં 1 કપ મેદો, અડધો કપ ઘઉંનો લોટ ચાળી અને તેમાં 4 ચમચી ઘીનું મોવણ લઈ પાણીને ગાળી અને એના 1 ચમચી તલ નાખી લોટ બાંધી લો. આ લોટને પછી હવે પરાઈ વડે બરાબર ટીપી લો. ટીપ્યા પછી એમાંથી 2 ભાગ કરી અને એક ભાગમાંથી આપણે પૂરીનો ગુલ્લુઆ કરીશું અને એક ભાગને મોટો વણી લઈશું. પૂરી વણાઈ ગઈ છે. શક્કરપારા કાપી અને પૂરી અને શક્કરપારાને તળી લઈશું. જુઓ, એક જ લોટમાંથી આપણી સુંવાળી અને શક્કરપારા બંને તૈયાર. શક્કરપારા અને સુંવાળી બંને બહુ સરસ સોફ્ટ થઈ છે. એક જ લોટમાંથી મેં બનાવ્યા છે. ચાલો તમે પણ બનાવો. હેપી દિવાળી. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.